વિકસિત ભારત સંકલ્પ યાત્રા લુણાવાડાના જેથરી બોર ગામે પહોંચતા જ ભવ્ય સ્વાગત કરાયું હતું। આ યાત્રા દરમિયાન ગ્રામજનોએ સરકારની અનેકવિધ બહુમૂલ્ય યોજનાઓની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ સંકલ્પ રથના માધ્યમથી નિહાળી હતી। આ ઉપરાંત ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે પોતાની સહભાગીદારી અદા કરવાના સામૂહિક શપથ લીધા હતા। આ પ્રસંગે ગ્રામજનોએ આરોગ્ય વિભાગ દ્વારા ઊભા કરાયેલા વિનામૂલ્યે સારવાર કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો। તો ખેડૂતોએ ડ્રોન દ્વારા ખેતીમાં કેવી રીતે દવાનો છંટકાવ કરી શકાય તે અંગેની માહિતી મેળવી હતી। મંગળવારે 4 પૂર્ણાશક્તિના પેકેટ આપવામાં આવે છે। તેના દ્વારા હું અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવીને ખાઉં છું। તેનાથી હું ખૂબ તંદુરસ્ત અને સારી રહું છું। તે આપવા બદલ આપ સરકાર શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ આભાર। અરે એક વર્ષ પહેલાં શૌચાલય નહોતું। સરકારશ્રીની સ્વચ્છ ભારત મિશન અંતર્ગત યોજનામાં મને શૌચાલયનો લાભ મળ્યો। તે શૌચાલય ન હતું તે પહેલાં મને અને મારા પરિવારને શૌચાલય માટે ખૂબ જ તકલીફો પડતી હતી। શૌચાલય મળ્યા પછી મને અને મારા પરિવારને ખૂબ જ રાહત થઈ ગઈ છે। તેના બદલ હું ગામના સરપંચ તલાટી અને મોદી સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। મને કેન્સરની બીમારી લોહીમાં બીમારીથી હતી। આયુષ્માન કાર્ડમાંથી દવા ચાલુ છે। એ દવાનો લાભ મને મળે છે અને અત્યારે એ દવા ચાલુ તે મેં 50,000નો ખર્ચો થતો હતો તે આજે કઈથી પૈસા કાઢવાના। મોદી સાહેબે કાર્ડ આપ્યું છે તેમાંથી લાભ મળે છે અમને।